જ્યાંથી દેશની સંસદનું અંતર માત્ર અમુક કિલોમીટરમાં છે। આ દેશના સૌથી મોટા મીડિયા હાઉસ જ્યાંથી અમુક કિલોમીટરના અંતરે આવેલા છે। દિલ્હીના જંતર મંતર પર એક માણસ 18 દિવસથી ઉપવાસ પર બેઠો છે, પણ કોઈના પેટનું પાણીએ નથી હલતું। નમસ્કાર, આ નવા ભારતમાં તમારું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી। ન્યૂ ઇન્ડિયા જ્યારે આપણે કહીએ છીએ ને આપણે એવું કહીએ છીએ કે 2047માં કેવું હશે ભારત, ત્યારે આપણે આપણા પૂર્વજોની કલ્પનાઓ વિશે વાત કરીએ છીએ। આપણે કહીએ છીએ કે આપણા પૂર્વજોએ જેની કલ્પના કરી, આઝાદીના ઘડવૈયાઓએ જેનો વિચાર કર્યો, એનાથી ખૂબ વર્ષો પહેલાં અંગ્રેજોની ગુલામીની વચ્ચે પણ એક સ્વતંત્ર અવાજ નામે સ્વામી વિવેકાનંદ નીકળ્યો ને એમણે જે ભારતની કલ્પના કરી, મહર્ષિ અરવિંદ ઘોષ જેના વિશે વિચારતા હતા, રમણ મહર્ષિ જેવા ઋષિઓ આપણને મળ્યા, એ દરેક સંતો મહાપુરુષો કે જેણે આ દેશ માટે યોગદાન આપ્યું, બલિદાન આપ્યું, જ્ઞાનની ગંગા આપી અને જે ભારતની કલ્પના કરી, એ ભારત 2047માં કેવું હશે એનો કોઈ ચોક્કસ જવાબ કોઈની પાસે નથી, કેમ કે આપણે કયો વળાંક લઈશું, કયો રસ્તો લઈશું, એ બહુ જ બધા જો અને તોની વચ્ચે છીએ આપણે। પણ આપણું વર્તમાન આપણને પ્રશ્ન કરે છે કે આપણે સવાલોથી કેમ આટલા ડરીએ છીએ? આપણી સરકાર પ્રશ્નોથી ડરે કેમ છે? આપણી સરકાર સંવાદથી કેમ ભાગે છે? એમની સામે થતો દરેક પ્રશ્ન એમને કોઈ વિદેશી ષડયંત્ર કેમ લાગે છે? અને જો એ વિદેશી ષડયંત્ર હોય તો પણ સંવાદ શું ક્યારેય શક્ય જ નથી? આ દેશના માણસો એ માટીના માણસો બનેલા છે કે જ્યાં મુઠ્ઠીભર હાડકાના માણસે અંગ્રેજોને ઝુકાવ્યા હતા। આ દેશ આંદોલનથી જન્મેલો દેશ છે, અહિંસક આંદોલનથી જન્મેલો દેશ છે, અને એટલે જ અહીંયા આંદોલનની નવાઈ નથી। પણ જ્યારે સ્કિનનો કલર બદલાઈ જાય ને, એટલે પહેલાં તો ગોરા સામે લડવાનું હતું, હવે તો કાળા આવી ગયા સામે, અને એટલે જ કાળા માથાના પોતાના જ માણસો કે જેને વી ધી પીપલ ઓફ ઇન્ડિયા આપણે જેવું કહીએ છીએ, જે સંવિધાનમાં આપણે બધાએ જેમને ચૂંટીને મોકલ્યા, એ લોકો સામે લડવાની વાત આવે ત્યારે પ્રશ્નો થાય। સોનમ વાંગચુકની વાત છે। લદ્દાખના જાણીતા શિક્ષણવિદ અને પર્યાવરણવિદ સોનમ વાંગચુક દિલ્હીના જંતર મંતર ખાતે અનિશ્ચિત મુદતના ઉપવાસ પર બેઠા છે। દેશના શિક્ષણ તંત્રમાં સુધારા અને પરીક્ષાની ગરિમા બચાવવા માટે દેશની રાજધાનીમાં આ સંઘર્ષ ચાલી રહ્યો છે, આંદોલન ચાલી રહ્યું છે। મૂળ રૂપે કોક્રોચ પાર્ટીના અભિજીત દીપકે એ આવ્યા, એમણે પ્રોટેસ્ટની શરૂઆત કરી, પછી સોનમ વાંગચુક આવ્યા અને એમણે કહ્યું કે એ સમર્થન જાહેર કરે છે। મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ 2026માં જે ગેરરીતિ થઈ, પેપર લીકનો મુદ્દો થયો અને ત્યારથી આખી આ લડતની શરૂઆત થઈ હતી। વાત માત્ર એટલી હતી, અને શું કામ શિક્ષણ મંત્રીનું રાજીનામું? દેશના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે આંદોલન પર બેઠા છે। અનેક મીડિયાના લોકો જ્યારે એમની સાથે વાત કરી રહ્યા છે, ડિજિટલ મીડિયાના લોકો વાત કરે છે, કેમ કે દેશનું મુખ્ય મીડિયા એવું છે કે જેને આમાં મુદ્દો નથી દેખાતો। કદાચ જો હિન્દુ મુસલમાન કે બાકીના મુદ્દા હોત તો આ દેશનો સૌથી મોટો મુદ્દો અત્યાર સુધીમાં બની ચૂક્યો હોત। પરીક્ષા પદ્ધતિની નિષ્ફળતા અને માનસિક તણાવને કારણે જીવ ટૂંકાવનારા વિદ્યાર્થીઓ માટે ન્યાયની માંગ કરી રહ્યા છે। શિક્ષણ વ્યવસ્થામાં વ્યાપક સુધારા લાવવા માટે જવાબદેહી નક્કી થવી જરૂરી છે। જવાબદેહી બહુ વિશાળ શબ્દ છે। રાજીનામું સર્વોચ્ચ વ્યક્તિનું એટલા માટે કેમ કે એ નૈતિક જવાબદારી સ્વીકારે છે। રામ મંદિરના કિસ્સામાં શું થયું? ચંપતરાય જાતે તો ટ્રસ્ટમાંથી પેલા દાન ચોરીમાંથી પેલા એક બંડલો કાઢીને ખિસ્સામાં તો રાખતા નહોતા। એમણે ચોરી કરી હોય તોય કદાચ બીજા કોઈ પ્રકારની હોઈ શકે છે, ને એટલે જ માત્ર આશંકાઓના આધાર પર સીધી રીતે ચંપતરાય ચોર નહોતા। ચોરી કરવાવાળા તો બીજા લોકો હતા, પણ અલ્ટિમેટ રિસ્પોન્સિબિલિટી, મુખ્ય જવાબદારી કોની બને છે એ નાતે જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી ચંપતરાયે રાજીનામું આપ્યું। તો જો ચંપતરાય ઉદાહરણ પ્રસ્થાપિત કરી શકે છે, તો દેશના શિક્ષણ મંત્રી છે એ કયા ખેતરમાંથી આવ્યા છે? એ કોઈ અલગ એમના માટે નીતિ નિયમોને ધારાધોરણ લાગુ પડે છે? મોરાલ્સ, નૈતિકતા નામનો શબ્દ ત્યાં નથી લાગુ થતો। ન્યૂયોર્ક ટાઈમ્સ અને બીબીસી જેવા વૈશ્વિક માધ્યમો જે આ મુદ્દાને લઈ રહ્યા છે, એ હવે આખી દુનિયામાં આ મુદ્દાને લઈને ગયા। વૈશ્વિક મીડિયા અત્યારે ત્યાં કવર કરી રહ્યું છે। જંતર મંતરથી દિલ્હીનું મીડિયા અત્યારે પણ દૂર છે। સોનમ વાંગચુકને હિંસા વગર શાંતિપૂર્ણ રીતે ગાંધીવાદી માર્ગે અવાજ ઉઠાવનારા અગ્રણી તરીકે અત્યારે વિદેશનું મીડિયા રજૂ કરીને એ અવાજને હવે દુનિયા સુધી પહોંચાડી રહ્યું છે। દિલ્હીમાં અસહ્ય ગરમી વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા ઉપવાસને કારણે તેમના સ્વાસ્થ્ય પર જે અસર થઈ, એના માટે હવે હ્યુમન રાઇટ્સની વિવિધ સંસ્થાઓ પણ બોલી રહી છે। સતત ઉપવાસને કારણે એમનું વજન 8 થી 9 કિલો જેટલું ઘટી ગયું છે। શુગર લેવલ ખૂબ જ અત્યારે ડાઉન છે। દિલ્હી હાઈકોર્ટમાં આ વાત ગઈ, એમણે સરકારની પાસે જવાબ માંગ્યો છે કે એમના કથળતા સ્વાસ્થ્યને બચાવવા માટે શું પગલાં લીધા સરકારે। જો કે દુર્ભાગ્યની વાત એ છે કે વિપક્ષમાં હતા ત્યારે સરકારની જવાબદેહી માટે સૌથી વધારે બોલનારા લોકો આજે સત્તામાં આવ્યા પછી ચૂપ બેઠા છે। કોઈ માણસ સરકાર સામે અવાજ ઉઠાવતા મરવા પડે અને સરકાર હરફ સુદ્ધા ન ઉચ્ચારે, એ કઈ હદ સુધીની નિષ્ઠુરતા છે? આ પહેલાં પણ ઉદાહરણ એક એવો ઇતિહાસ પ્રસ્થાપિત થઈ ચૂક્યો છે કે જે આપણા માટે શરમની વાત છે। પર્યાવરણ અને નદી માટે લડતા એક માણસ મરી ગયો હતો, વ્યવસ્થા સૂતી રહી હતી। વાત બહુ જૂની નથી। 2018માં
આઈઆઈટી કાનપુરના પૂર્વ પ્રોફેસર અને જાણીતા પર્યાવરણવિદ પ્રોફેસર ડૉક્ટર જીડી અગ્રવાલ ગંગા નદી માટે પવિત્ર ગંગાને બચાવવા માટે ઉપવાસ પર ઉતર્યા હતા. એમનો મુદ્દો બહુ સરળ હતો. 3 માંગ હતી. એક, સંસદમાં ગંગા નદીના સંરક્ષણ માટે એક કડક અને વિશેષ કાયદો પસાર કરવામાં આવે. ગંગા નદીની મુખ્ય સહાયક નદીઓ જેવી કે ભાગીરથી, અલકનંદા, મંદાકિની પર બની રહેલા ગેરકાયદેસર અને પર્યાવરણને નુકસાન કરતા હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ્સ અને ડેમ એ તાત્કાલિક રોકવામાં આવે. ગંગાના કિનારે થતું ગેરકાયદેસર રેતી અને પથ્થરોનું માઇનિંગ રોકવામાં આવે. આ વાતો પર્યાવરણ માટેની હતી. 111 દિવસ સુધી એ માત્ર પાણી અને મધ પર ઉપવાસ પર બેઠા રહ્યા. સરકારે ન સાંભળ્યું, હાર્ટ એટેક આવ્યો, એમનું મૃત્યુ થયું. 2018ની વાત છે. આટલા મોટા વૈજ્ઞાનિક અને સંતના ઉપવાસ હતા, છતાંય એ વખતે કેન્દ્ર સરકાર દ્વારા એમની માંગો પ્રત્યે કોઈ જ ધ્યાન ન અપાયું. એમણે પ્રધાનમંત્રીને પત્ર લખ્યો, ત્યાંથી પણ નિષ્ફળતા મળી, ત્યાંથી કોઈ મદદ ન આવી. એકલબ્ધ પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિકે નદી માટે પોતાના પ્રાણ આપી દીધા હોય એવી આધુનિક ભારતના ઇતિહાસની એકમાત્ર આ ઘટના છે. આવું ક્યારેય નહોતું થયું આઝાદીના આટલા વર્ષોમાં. અન્ના હજારે 12 દિવસ ઉપવાસ કર્યા હતા. ડૉક્ટર મનમોહનસિંહની સરકાર હતી. એ વખતે ત્યારનું વિપક્ષ અને આજની સત્તા એટલે કે ભારતીય જનતા પાર્ટી તૂટી પડી હતી. 12 દિવસના અંતે મનમોહનસિંહ સરકારે સંસદમાં ઠરાવ પસાર કર્યો. બંને ગૃહમાંથી એને પાસ કરાવડાવ્યો. વિલાસરાવ દેશમુખ એ વખતના મંત્રી કાગળ લઈને રામલીલા મેદાન પર આંદોલનના સ્થળ પર પહોંચ્યા હતા રૂબરૂમાં આપવા માટે. 28 ઓગસ્ટ 2011ની સવારે હજારો લોકોની હાજરીમાં સ્ટેજ પર 2 નાની બાળકીઓ, એક દલિત સમાજમાંથી હતી, એક મુસ્લિમ સમુદાયમાંથી હતી. એ બંને કન્યાના હાથે એમણે નાળિયેર પાણી અને મધ પીને અન્ના હજારેએ આંદોલન પોતાના સમાપ્ત કર્યા હતા. એ વખતે જવાબદેહીની વાત કરતી સરકાર અત્યારે ઉફ નથી કરી રહી અને આંદોલન થાય ત્યારે એને પ્રેશર ટેકનિક ગણાવે છે. એમની સાથે ઉઠતા અવાજોને એન્ટી નેશનલ, જોર્જ સોરોસના ફંડથી, વિદેશથી આવે છે અને છેલ્લે કશું નહીં તો દેશદ્રોહી છે ને સરકારને ઉથલાવાનું કાવતરું ને ષડયંત્ર છે એમ કે છે. અન્ના આંદોલન વખતે તો ખરેખર સરકાર ઉથલી હતી ને બદલી હતી. એના પછી તો ખરેખર રાજનૈતિક પાર્ટી જન્મી ને એના પછી શું થયું એ આખી દુનિયાએ જોયું. કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીનો અને દિલ્હીમાં આમ આદમી પાર્ટીનો ઉદય થયો એક જ આંદોલનમાંથી. અને આમ આદમી પાર્ટીનો જન્મ થયો, ભારતીય જનતા પાર્ટીનો અદ્ભુત સમય આવ્યો. અન્ના આંદોલન એમને ખૂબ ફળ્યું. એ તો આગળ જતાં રાજકીય આંદોલન સાબિત થયું ને. અને છતાંય અન્ના હજારેને રાષ્ટ્ર વિરોધી તો નહોતા કહેવામાં આવ્યા. દેશના સામાન્ય માણસોને ફરક પડી રહ્યો હતો કે એક એવો ઘરડો માણસ કે જેને આમ જોવા જઈએ તો કશું જ નથી પણ તોય એ લડી રહ્યો છે. એ વખતે લડતા માણસથી ફરક પડતા ભારત દેશના સામાન્ય નાગરિકોની આત્માએ ત્યાં સુધી મરી પરવારી છે કે એમને સોનમ વાંગચુકમાં દેશદ્રોહી દેખાય છે પણ દેશ માટે લડતો એક માણસ નથી દેખાતો, વ્યવસ્થાની કમી નથી દેખાતી. પ્રશ્ન કરતા દરેક માણસો જે સત્તાને સવાલ કરે છે એ સીધા જ સત્તાને ઉથલાવવા માટે આવી ગયા છે અને એમના કોઈ ષડયંત્રો છે અથવા એમના ખરાબ આશયો છે કે એમના ઈરાદાઓ છે એવું દેખાય છે. ભૂતકાળ બહુ સારો નથી રહ્યો સામાન્ય માણસનો. એ છેતરાયા છે. એમણે આંદોલનને બિન રાજકીય સમજીને સમર્થન કર્યું હોય ને પછી શું થયું એમણે આંદોલન પછી પણ જોયું છે. પણ એનો અર્થ એ નથી કે દેશમાં થતા દરેક આંદોલનને એક ટેગ લગાડીને વાતચીત જ ન કરાય. એટલે માંગ સ્વીકારવી કે નહીં એ તો પછીની વાત આવે છે. પહેલી વાત તો એ આવે છે કે કોઈ એક માણસ તો જઈને ત્યાં વાત કરવાનો પ્રયત્ન કરતું. એક માણસ બેઠો હોય કે 2 માણસ બેઠો હોય, સામે 2000ની ભીડ હોય, 20,000ની હોય કે 2 લાખની હોય. જો ભીડના આધાર પર જ નિર્ણયો થવા માંડશે તો પછી સૌથી વધારે ભીડ ક્યાં હોય છે? અને વાત સાચી છે, એ લોકોનું ચાલી રહ્યું છે. આગળ વાત કરીએ સુરતને મળવા જઈ રહેલી સહાયની અને રાજ્યમાં પડવાના વરસાદની. સુરત શહેર માટે ઐતિહાસિક 550 કરોડનું જ પેકેજ જાહેર કરાયું છે. કોઈ એક શહેર માટે જાહેર કરાયેલી આ સૌથી મોટી આર્થિક સહાય છે. પાકી દુકાન ધરાવતા નાના વેપારીઓ માટે મહત્તમ સીધી રોકડ સહાય 1 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી. વડોદરા પૂર્વ વખતે જે 85,000 હતી, બનાસકાંઠાના પૂર્વ વખતે 75,000 હતી, એના કરતાં ખાસી વધારે રકમ છે. અમરેલીનું પૂર જે 2015માં આવ્યું એ વખતે પાકા દુકાનદારોને 55,000 સુધીની સહાય મળી હતી. એની સરખામણી આ 3 ગણી સહાય છે. સુરતના લારી ગલ્લા અને રેકડી ધારકો માટે પણ સહાય વધારીને 7500 કરવામાં આવી છે. સુરતના વેપારીઓના પુનઃવસન માટે 30 લાખ રૂપિયા સુધીની મોટી લોન જાહેર કરાઈ છે અને આ લોન પર એમણે 3 વર્ષ માટે ઇનશોર્ટ સરકાર 30 લાખ રૂપિયા આપશે, જેના પર એમણે કોઈ જ વ્યાજ આપવાનું નથી. મફતમાં 30 લાખ મળશે તમને, 3 વર્ષના અંતે પાછા આપી દેવાના છે. ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર પૂરગ્રસ્ત સુરત શહેરના રહેણાંક અને રેસિડેન્શિયલ અને કમર્શિયલ દરેક પ્રકારના એકમને
1 વર્ષ માટે પ્રોપર્ટી ટેક્સ નથી આપવાનો. આ બહુ જ મોટી રાહત છે. બનાસકાંઠાનું 2017નું પેકેજ આમ જોવા જઈએ તો આંકડાની દ્રષ્ટિએ સૌથી મોટું હતું, 1500 કરોડનું, પણ એ આખા જિલ્લાની ખેતી અને જમીન ધોવાણ એ બધા માટે વહેંચાયેલું હતું. અમરેલીનું 2015નું 300 કરોડનું પેકેજ હતું, પણ એ મુખ્યત્વે સૌરાષ્ટ્રના ગ્રામીણ અને કૃષિ ક્ષેત્ર આધારિત હતું. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી શું બોલ્યા, અને આ જે જાહેર કરાયો એ ટાઈમિંગ પણ બહુ જ મહત્વનો છે. સુરતથી ખૂબ મોટા નેતાઓ આવે છે, એટલે કેન્દ્રીય મંત્રી CR પાટીલનું એ સુરત છે, હર્ષ સંઘવીનું સુરત છે, પ્રફુલ્લ પાનશેરિયાનું સુરત છે, એટલે સુરતની પાસે સત્તાનું કેન્દ્ર સ્થાન પણ છે. પણ જાહેર કરવાનો સમય ટાઈમિંગ પણ બહુ જ મહત્વનો છે, કેમ કે આજે દાદાનો હેપી બર્થડે છે. સીએમ ભૂપેન્દ્ર પટેલનો આજે જન્મદિવસ છે અને એ દિવસે આ જાહેર કરવામાં આવ્યું છે. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી શું બોલ્યા, સાંભળીએ એમને. એક ખૂબ મહત્વનો નિર્ણય એ રાજ્યની ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા આજે લેવામાં આવ્યો છે. જેમના ઘરોમાં પાણી ભરાયું હશે, જેમની દુકાનોમાં પાણી ભરાયું અને નુકસાન થયું હશે, જેમના નાના મોટા વેપારના સ્થાનોમાં પાણી ભરાઈને કંઈ નુકસાન થયું હોય અને વિડીયોગ્રાફી ફોટોગ્રાફીના આધારે એવા તમામ એકમોને 1 વર્ષ માટે, આખા 1 વર્ષ માટે તે સૌ લોકોને મહાનગરપાલિકાના વેરામાંથી મુક્તિ આપવાનો નિર્ણય બી આ સાથે લેવામાં આવ્યો છે. આજ સુધીનો સૌથી મોટું પેકેજ એ મહાનગરપાલિકા કે કોઈ બી વિસ્તારમાં વરસાદ આવ્યો હોય ને નુકસાન થયું હોય તો એમાં આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પેકેજ સહાયમાં જે કોઈ લારી કે રેકડી ચલાવતા હોય અને જેમને લારી કે રેકડીમાં નુકસાન થયું હોય એવા લોકોને 7500 રૂપિયાની સહાય કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેની નાની કેબિન હોય 40 ફૂટ સુધીની, એવા સૌ લોકોને 25,000 રૂપિયાની સહાય કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોટી કેબિનો જે 40 ફૂટથી વધુ હોય એવા લોકોને 50,000 રૂપિયાની સહાય કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાક્કી દુકાનો જેની હોય એવા સૌ લોકોને 1 લાખ રૂપિયાની સહાય આ છેલ્લા 3 મહિનામાં જે લોકોએ જીએસટી રિટર્ન ભર્યું હશે એની કોઈ મર્યાદા નથી, પરંતુ જે જીએસટી રિટર્ન ભરતું હોય એવા લોકોને પાક્કી દુકાનમાં 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. છેલ્લે વાત કરી આવનારા વરસાદની. આવતીકાલે નાથની નગરચર્યા નીકળશે અને એ જ વખતે ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓ છે. અષાઢસ્ય પ્રથમ દિવસે એમ કરીને આપણા ત્યાં મહાકાવ્યોની શરૂઆત થઈ છે. કાલે અષાઢનો બીજો દિવસ છે. બહુ જ બધા લોકોના નવા વર્ષ છે, એટલે હાલારી નવા વર્ષની શુભકામના તો મહારાજા શત્રુશલ્યસિંહજીએ આપી દીધી હતી. કચ્છનું પણ નવું વર્ષ ને બહુ જ વિશેષ મહત્વનો આ દિવસ છે. કાલે નાથ નગરચર્યાએ નીકળવાના છે. જગતનો નાથ જ્યારે નગરચર્યાએ નીકળશે અષાઢી બીજે, ત્યારે સામેથી દર્શન આપવા જશે. અમદાવાદમાં ખૂબ મોટી રથયાત્રા યોજાય છે. ગુજરાતમાં ફરી એકવાર ચોમાસું જામશે, કેમ કે એક સાથે 4 સિસ્ટમ એક્ટિવ થયેલી છે. કઈ સિસ્ટમ એના વિશે વાત કરીએ, પણ એ પહેલાં હવામાન વિભાગની જે લેટેસ્ટ સેટેલાઇટ ઇમેજ આવી છે એ પ્રમાણે ગુજરાત અને દેશના વાતાવરણમાં ખૂબ મોટો બદલાવ થયો છે અને એ બદલાવ દેખાઈ પણ રહ્યો છે, કેમ કે એના કારણે અરબી સમુદ્રમાંથી જે પવનો ફૂંકાતા હોય એ વધારે તીવ્ર ગતિથી આવી રહ્યા છે. રાજ્યના અનેક વિસ્તારોમાં કડાકા ભડાકા અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. 4 કઈ સિસ્ટમ છે. એક લો પ્રેશર છે, જેમાં હવાનું હળવું દબાણ હશે, જે ચોમાસાના ભેજવાળા વાદળને ગુજરાત તરફ ખેંચી લાવશે. બીજું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે, કે જે હવામાં ઉપર એક ચક્રવાતી પવન છે એનું વમળ સર્જાયું છે, જે વરસાદની તીવ્રતા વધારવાનું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ છે, જે પવનની દિશા સાનુકૂળ બનાવીને વાતાવરણને ભેજવાળું બનાવશે. અને મોન્સૂન ટ્રપ છે, વરસાદ લાવનારી મુખ્ય ચોમાસાની જે ધરી હોય છે એ પણ સક્રિય થઈ છે. એટલે આ 4 સિસ્ટમ, 4 પરિબળોને ધ્યાનમાં રાખીને હવેથી ફરી એકવાર ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થવાનો છે. પહેલો રાઉન્ડ પૂર લઈને આવ્યો હતો, આ વખતે એવું લાગી નથી રહ્યું. 4 સિસ્ટમ સારો વરસાદ લઈને આવશે એવી શક્યતા છે. અને એમ પણ નાથ જ્યારે નગરચર્યાએ નીકળે ત્યારે અમી છાંટણા તો થતા જ હોય છે. તો અમદાવાદ વાસીઓને જ્યાં જ્યાં નાથની નગરચર્યા હશે ત્યાં એ તસવીરો, એ દ્રશ્યો આપણને જોવા મળવાના છે. તો આવતીકાલે રથયાત્રાનો દિવસ, હવામાનની શું આગાહી છે, કરીએ એના પર નજર. એમાં 15 તારીખની આસપાસમાં કંઈક વધશે
આ હવામાં ભેજ કે ઝાપટાઓ છે. અને 16મી તારીખે રથયાત્રાના દિવસે અમદાવાદમાં અન્ય ઠેકાણે હળવા ઝાપટા કે છાંટા થવાની શક્યતા છે. પરંતુ તારીખ 16મીએ અષાઢી બીજની વીજળી જોવામાં આવતી હોય છે. અષાઢ સુદ બીજે સમી સાંજની ઈશાની વીજળી થાય તો સારું. અને આ વીજળી કેવી થવી જોઈએ? સફેદ સર્પ આકારની થવી જોઈએ, લમકારા મારતી થવી જોઈએ. એટલે વરસાદ જે છે બીજી સિસ્ટમ તારીખ 17મી તારીખ આસપાસ બનશે જુલાઈની. એ સિસ્ટમની અસર પણ રાજ્યના ભાગમાં થવાની શક્યતા છે. 20મી તારીખ સુધીમાં ઝાપટા પડવાની શક્યતા છે. પરંતુ તારીખ 22-23 તારીખ આસપાસ એક બીજી સિસ્ટમ બનશે બંગાળ ઉપસાગરમાં. और अहमदाबाद के लिए आसमान बादल छाए रहने का पूर्वानुमान है और 1-2 स्पेल बारिश का भी संभावना रहेगा. इसमें बिजली गिरने, थंडरस्टॉर्म विथ लाइटनिंग, मतलब बिजली के मेघगर्जना के साथ बिजली गिरने का भी संभावना रहेगा. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.